નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ વિષયના આજના ઓડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે સમતલમાં ગતિ એની અંદર આગળ વધીએ તો સદિશોનું વિભાજન કઈ રીતે કરી શકાય। બરાબર, આગળ આપણે સદિશનું સંયોજન જોયું એટલે કે સરવાળો। તો સંયોજનનો મતલબ થાય સરવાળો, એટલે કે સદિશોના સરવાળાને આપણે જુદી જુદી બે રીત જોઈ। बराबर, एक त्रिकोणની રીત અને બીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત। તો એમાં આપણે બે સદિશોનું સંયોજન કરીને એક સદિશ બનાવતા, બરાબર, જેને આપણે પરિણામી સદિશ R એવું નામ આપ્યું। અહીંયા આપણે એક જ સદિશનું બે જુદા જુદા સદિશોમાં વિભાજન કરવાનું છે, એટલે એક સદિશના આપણે બે ભાગ કરવાના છે। બરાબર, તો વિભાજન કઈ રીતે કરી શકાય? તો સરવાળાની રીતને જો ઉલટાવવામાં આવે, તો સદિશોના સરવાળાની રીતને તમે ઉલટાવી નાખો તો એનો મતલબ એવું છે કે આપણે સદિશોનું શું કર્યું કહેવાય? વિભાજન કર્યું કહેવાય। તો હવે વિભાજનની રીત આપણે છે આગળ જોવાની છે। બરાબર, તો જોઈએ હવે સદિશોનું વિભાજન। સદિશોનું વિભાજન, અને તમને કોઈ એક સદિશ આપવામાં આવે તો એનું આપણે બે જુદા જુદા સદિશોમાં વિભાજન કરવું છે। બરાબર, દાખલા તરીકે આપણે કોઈ એક સદિશ E આપેલો છે, એટલે કે આ દિશામાં સદિશ E છે। આ સદિશ A ને આપણે નામ આપી દઈએ OP સદિશ, એટલે આ જે પૂછ છે એનું O નામ આપું, શીર્ષ ને P નામ આપું, એટલે કે OP સદિશ। અહીંયા આપણે એ સદિશનું બે જુદા જુદા સદિશોમાં વિભાજન કરવાનું છે, એટલે કે એ સદિશને આપણે બે ભાગ પાડવાના છે। બરાબર, તો એની માટે આપણે કોઈ પણ એવા બે સદિશ ધારી લઈએ કે કઈ દિશામાં આપણે એના ભાગ પાડવાના છે। બરાબર, દાખલા તરીકે એક છે આપણે એ સદિશની દિશામાં એક આપણે વિભાજન કરવાનું છે, અને એક સદિશ છે એનું આપણે આ બી સદિશની દિશામાં વિભાજન કરવાનું છે। તો આના આપણે જે બે ભાગ પાડવાના છે, એક ભાગ છે એ સદિશની દિશામાં લેવાનો છે અને બીજો ભાગ છે બી સદિશની દિશામાં લેવાનો છે। એટલે કે અહીં આપણે a નું વિભાજન કરશું, બરોબર, એટલે આપણે જે બે સદિશો મળશે એમાંથી એક સદિશ છે એ આપણે લેમ્બડા a સદિશ એટલે કે લેમ્બડા ગણો લેવાનો છે। તો અહીં આપણે ખાલી દિશા જ લેવાની છે, મૂલ્ય છે એની કરતા લેમ્બડા ગણો લેવાનું છે। બરોબર, કારણ કે ફિક્સ તમે આ બે સદિશો મૂકી દો એટલે આના શેષને પૂછ જોડાય ન જાય। બરોબર, કારણ કે અહીંયા માપ કેટલો આવશે આગળ આપણે લેશું ત્યારે, અહીંયા આપણે લેશું ત્યારે કેટલો માપ આવશે એ કઈ ફિક્સ ન હોય, એટલા માટે આપણે લેમ્બડા એ ફક્ત દિશા માટે આ બે સદિશો દોરેલા છે કે કઈ દિશામાં આપણે એનું વિભાજન કરવાનું છે। બરાબર, તો એ સદિશની દિશામાં પણ લેમ્બડા ગણો એક સદિશ લેવાનો અને બી સદિશની દિશામાં એ આપણે મ્યુ ગણો લેવાનો છે, મ્યુ બી। એટલે કે આ લેમ્બડા એ અને મ્યુ બી આ બે સદિશોનો સરવાળો કરવામાં આવે તો આપણે એ સદિશ મળશે। એટલે એ સદિશનું આપણે વિભાજન કરશું તો આપણે બે સદિશ એટલે લેમ્બડા એ સદિશ વત્તા મ્યુ બી સદિશ મળશે। અહીંયા મિત્રો લેમ્બડા અને મ્યુ છે એ વાસ્તવિક સંખ્યાઓ છે। તો લેમ્બડા અને મ્યુ વાસ્તવિક સંખ્યાઓ છે। તો લેમ્બડા પણ વાસ્તવિક સંખ્યા છે અને મ્યુ પણ વાસ્તવિક સંખ્યા છે, એ બંને છે એ વાસ્તવિક સંખ્યાઓ છે। હવે આ બે જે વિભાજન કર્યું, બરોબર, આ બંને સદિશો એ આપણે અહીંયા એ સદિશમાંથી આપણે એના બે ભાગ પાડીએ। તો સૌપ્રથમ આપણે શું કરશું તો સૌપ્રથમ આ a નું જે પૂછ છે, બરાબર, એમાંથી કોઈ એક સદિશ હું દોરું। દાખલા તરીકે હું b સદિશ દોરીશ। બરાબર, એના પૂછમાંથી આ મ્યુ b સદિશ હું દોરું તો આ રીતે આપણે મ્યુ b સદિશ દાખલા તરીકે મ્યુ ગણો, બરાબર, અને b ના મૂલ્ય જેટલો તો આ મ્યુ b સદિશ મેં દોર્યો। બરાબર, આ મ્યુ b સદિશ, બરાબર, એ કઈ દિશામાં તો b ની દિશામાં દોર્યો। અને એક બીજો સદિશ આપણાનું બે ભાગમાં વિભાજન કરવું છે, એટલે કે જ્યાં આ મ્યુ b સદિશનું પૂછ છે, તો મ્યુ b સદિશનું જ્યાં શીર્ષ છે તો શીર્ષ આગળ આ એ સદિશ છે એનું પૂછ રાખીને લેમ્બડા a ગણો એક સદિશ દોરશું। એટલે અહીંથી એક સદિશ હું દોરું લેમ્બડા a ગણો, તો લેમ્બડા a ગણો, તો લેમ્બડા a સદિશ, બરાબર, લેમ્બડા a સદિશ છે
અને મ્યુ બી સદિશ એ બે આપણે સદિશમાં એનું વિભાજન કર્યું કહેવાય. આ એ સદિશના બે ભાગ પડ્યા, રાઈટ. મ્યુ બી સદિશ અને બીજો છે લેમ્ડા એ સદિશ. કારણ કે આ બંનેનો તમે સરવાળો કરશો તો આ સદિશ જ તમને મળશે. ત્રિકોણની રીતે આપણે જોઈએ તો દાખલા તરીકે એક સદિશ દોરો, એના શીર્ષ આગળથી બીજા એક સદિશનું પૂછ મૂકીને બીજો સદિશ દોરો, આનું પૂછ અને આનું શીર્ષ જોડી ગયો તો આ પરિણામી સદિશ આપણને મળી ગયું. તો અહીંયા આપણે ઉલટું વિચારવાનું છે, બરોબર. જે આપણે સરવાળો કરતા એની જગ્યાએ ઉલટું વિચારવું છે કે આ એક સદિશ આપ્યો ને એના આપણે બે ભાગ પાડ્યા, બરોબર. એમાંથી એક ભાગ જો આપણે ખ્યાલ આવી જાય કે આ એટલા મૂલ્યનો છે તો બીજો ભાગ પછી આપણે સીધા પૂછ અને શીર્ષને જોડવાનો થાય. તો દાખલા તરીકે તમને આવો એક સદિશ આપે, એમાંથી આપણે આના બે ભાગ કરવા છે. એક ભાગ દાખલા તરીકે આપણે આ કર્યો આ દિશામાં, બરોબર, 2p q. તો એક ભાગ આપણે આ OP સદિશ અને એક ભાગ OQ કર્યો તો બીજો ભાગ આપણે કયો મળશે? તો સીધો તમે આને જોડી દો, બરોબર. તો આ QP જેટલા ગણો હોય, દાખલા તરીકે લેમ્ડા a ગણો છે તો લેમ્ડા a સદિશ, આ મ્યુ b ગણો છે તો મ્યુ b સદિશ, બરોબર. લેમ્ડા એનો મતલબ છે કે a ની દિશામાં, a સદિશ દાખલા તરીકે મેં દોર્યો એની દિશામાં, પણ લેમ્ડા ગણો કારણ કે જો આ બે સદિશ સમાન નથી, તો આનું મૂલ્ય અલગ છે, પણ દિશા આની ગણો આની ગણો, આ બંને સદિશોની દિશા તમે જોશો તો બંનેની દિશા એક જ છે, બરોબર. એ રીતે આ સદિશ છે એ મ્યુ ગણો છે પણ b ની દિશામાં, આપણે b સદિશ દાખલા તરીકે આ દિશામાં દોરીએ તો b ના મૂલ્ય કરતા મ્યુ ગણો છે, કારણ કે આ બંનેના મૂલ્ય તમે જોશો તો અલગ છે, પણ દિશા છે b ની છે, દિશા છે એ દિશામાં આવશે. તો આ બે સદિશોમાં આપણે એનું વિભાજન કર્યું કે ભાઈ એક સદિશ આપ્યો તો એના આપણે બે ભાગ પાડ્યા. તો આને આપણે આમ પણ લખી શકીએ, a સદિશ બરાબર લેમ્ડા a સદિશ વત્તા મ્યુ b સદિશ. અહીંયા આપણે નામ આપ્યું OP અને અહીંયા q નામ આપી દઈએ. તો OP સદિશ, a સદિશ એટલે OP સદિશ, OP સદિશને આપણે બે ભાગ પાડીએ. ક્યાં બે ભાગ પાડ્યા? એક OQ અને બીજું PQ, બરાબર. OQ સદિશ વત્તા PQ સદિશ, એટલે કે બે અલગ અલગ સદિશોમાં આપણે એનું શું કર્યું કહેવાય? વિભાજન કર્યું કહેવાય. તો એક જ સદિશના બે સદિશોમાં વિભાજન કરવા માટે કોઈ એક સદિશ આપણે દોરવાનો, તો જેટલા માપનું આપણે વિભાજન લેવું હોય તો એટલા માપનું, અને એના આધારે આપણે બીજો સદિશ છે એટલે બીજો જે ભાગ છે વિભાજનનો એ આપણને મળી જશે, બરાબર. તો આ રીતે સદિશોનો અહીંયા વિભાજન. જો કે આનો બહુ ઓછો ઉપયોગ આવશે, બરાબર. દાખલામાં ક્યાંય ઉપયોગ આવશે નહીં, પણ છતાં આપણે થિયરી માટે યાદ રાખશું, બરાબર, કે બે સદિશોનો એક સદિશ આપ્યો હોય તેનું વિભાજન કઈ રીતે કરી શકાય, બે જુદા જુદા સદિશો, બરાબર. હવે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક છે એ જોવાનો છે એકમ સદિશ, બરાબર, જે સેક સુધી આપણે આવશે. 11મા માટે પણ અગત્યનો છે અને એવી જ રીતે 12મા ધોરણ માટે પણ આ ટોપિક છે ખૂબ જ અગત્યનો છે. તો જોઈએ હવે એકમ સદિશ. સૌપ્રથમ તો એકમ સદિશ કોને કહેવાય? બરાબર, એકમ સદિશ કોને કહેવામાં આવે? તો એકમ સદિશ એટલે જેનું મૂલ્ય 1 એકમ હોય એને આપણે એકમ સદિશ કહીએ. તો એકમ સદિશ કોને કહેવાય? તો જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેને એકમ સદિશ કહે. બરાબર, એકમ સદિશ કોને કહેવાય? આપેલ સદિશનું મૂલ્ય જો 1 એકમ થતું હોય તો એને આપણે એકમ સદિશ કહીશું. એનું મૂલ્ય મેળવવામાં આવે ને એ મૂલ્ય કેટલું મળતું હોય? 1 એકમ. બીજી વસ્તુ કે એકમ સદિશ છે એને એકમ કે પરિમાણ હોતા નથી, બરાબર. એકમ સદિશ ને એકમ કે પરિમાણ હોતા નથી, બરાબર. એને કોઈ એકમ ન હોય કે ભાઈ મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, સેકન્ડ, બરાબર. આવા કોઈ એના એકમ હોતા નથી, એકમ વગરનો છે, બરાબર. એટલે કે પરિમાણ પણ હોતા નથી, એકમ ન હોય એટલે કે પરિમાણ પણ હોય નહીં, બરાબર. હવે એકમ સદિશનો ઉપયોગ શામાં થાય? આપણે શા માટેનો ઉપયોગ કરીએ છીએ? તો એકમ સદિશનો ઉપયોગ એકમ
સદિશનો ઉપયોગ દિશા દર્શાવવા માટે થાય. તો કોઈ પણ દિશા આપણે દર્શાવી તો એમાં આપણે એકમ સદિશનો ઉપયોગ કરીશું. એનો ઉપયોગ છે દિશા દર્શાવવા માટે થાય છે. તો એકમ સદિશનો ઉપયોગ શેના માટે કરીએ છીએ આપણે? તો દિશા દર્શાવવા માટે આપણે એકમ સદિશનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે અહીંયા ત્રણ અક્ષ લઈએ, બરાબર, x y અને z. હવે ત્રણ અક્ષો લઈએ આપણે. x અક્ષ છે, આ y અક્ષ છે અને z અક્ષ. તો x અક્ષની દિશા આપણે દર્શાવી તો અહીંયા આપણે એક સંજ્ઞા છે વાપરશું કે x અક્ષની દિશામાં જે એકમ સદિશ હોય એને આપણે i, અને ઉપર આ જે ટોપી જેવી જે નિશાની છે એને કેપ અથવા કેરેટ કહેવામાં આવે અથવા તો હેટ. અને ત્રણ અલગ નામ છે કે એને આપણે આ જે સંજ્ઞા છે, બરાબર, કોઈ પણ દિશાનો એકમ સદિશ દર્શાવો તો એની ઉપર આ સંજ્ઞા કરવામાં આવે. દાખલા તરીકે x અક્ષની દિશા છે એને i વડે દર્શાવશું, y અક્ષની દિશા હોય તો એને j અને ઉપર આવી સંજ્ઞા. બરાબર, z અક્ષની દિશાનો એકમ સદિશ દોરવો હોય આપણે તો એમાં k કરવાનો. ત્રણ લેટર સ્મોલ i, j અને k ત્રણ સ્મોલ લેટરમાં આવશે. અને એની ઉપર આ જે નિશાની છે ટોપી જેવી, બરાબર, એને શું કહેવામાં આવશે? તો એને કેપ અથવા કેરેટ અથવા તો હેટ, ગમે તે સંજ્ઞા તમે બોલી શકો. તો એને કેપ પણ કહી શકાય, કેરેટ પણ કહી શકાય અને હેટ પણ કહી શકાય. તો ટોપી જેવી સંજ્ઞા છે એટલે એને આપણે કેરેટ, કેપ અથવા તો હેટ કહીશું. તો અહીંયા x અક્ષની દિશા છે એની દિશામાં દાખલા તરીકે કોઈ સદિશ x અક્ષની દિશામાં આપેલો હોય તો એની આગળ આપણે i હેટ લખી નાખીએ એટલે એનો મતલબ એવો થયો કે આપેલો સદિશ x અક્ષની દિશામાં આવેલો છે. બરાબર, દાખલા તરીકે કોઈ સદિશ y અક્ષની દિશામાં આવેલો હોય તો ઈ સદિશની આગળ તમે j હેટ કરી નાખો, તો એના મૂલ્યની આગળ તમે j હેટ કરી નાખો તો એનો મતલબ એવો થયો કે આપેલો સદિશ છે ઈ y અક્ષની દિશામાં છે. કોઈ સદિશ z અક્ષની દિશામાં આપેલો હોય તો એના મૂલ્યની આગળ તમે k હેટ કરી નાખો તો એનો મતલબ એ છે કે આપેલો સદિશ છે ઈ z અક્ષની દિશામાં આવેલો છે. બરાબર, તો આ રીતે અલગ અલગ i, j અને k. હવે જ્યારે પણ આપણે સદિશની દિશા દર્શાવવાની થશે ત્યારે ત્રણ સંજ્ઞાનો ઉપયોગ કરશું, i, j અને k. જે પ્રકારની દિશા હોય, x અક્ષની દિશા હોય તો i, y અક્ષની દિશા હોય તો j અને z અક્ષની દિશા હોય તો k. બરાબર, હવે કોઈ પણ દિશાનો એકમ સદિશ, એકમ સદિશ એટલે શું? તો ઉપર સદિશ આવે અને નીચેનું મૂલ્ય હોય તો એનો મતલબ એ છે કે ઈ દિશાનો એકમ સદિશ. દાખલા તરીકે આપણે a સદિશ આપ્યો હોય એનો એકમ સદિશ એને આ રીતે લખી શકાય, n હેટ a. એકમ સદિશ છે ઘણી વખત આ n સંજ્ઞા વડે પણ દર્શાવવામાં આવે. n ની ઉપર હેટ અથવા તો કેરેટ. બરાબર, તો n ની ઉપર આ કેરેટ અને a એનો મતલબ છે એ સદિશનો એકમ સદિશ. તમને કોઈ એક સદિશ દાખલા તરીકે આ રીતના આપેલો છે x અક્ષની દિશા, તો તમને કોઈ એક સદિશ કઈ બાજુ આપ્યો છે? x અક્ષની દિશામાં. તો મારે આનો એકમ સદિશ લખવો હોય તો કઈ રીતે લખી શકું? બરાબર, એ સદિશનો એકમ સદિશ લખવો હોય તો કોઈ પણ સદિશનો એકમ સદિશ એટલે તે સદિશ છેદમાં તે સદિશનું મૂલ્ય, એટલે કે એનું મૂલ્ય માનાંકમાં એ સદિશ. બરાબર, જે પણ તમને સદિશ આપ્યો હોય એ સદિશનો આપણે એકમ સદિશ મેળવવો હોય, બરાબર, તો શું કરવાનું કે જે સદિશ આપ્યો એ સદિશ અહીં સદિશ આવશે અને છેદમાં એ સદિશનું મૂલ્ય, સદિશના છેદમાં સદિશનું મૂલ્ય છે એકમ સદિશ તરીકે ઓળખાય છે. તો એનું સૂત્ર છે એકમ સદિશનું સૂત્ર. હું યાદ રાખવાનું આપણે આ ખાસ યાદ રાખશું કે કોઈ પણ સદિશ, કોઈ પણ દિશાનો એકમ સદિશ એટલે આપેલો સદિશ અને છેદમાં એનું મૂલ્ય આવશે. બરાબર, મૂલ્ય છે એને માનાંકમાં ન દર્શાવવું તો ખાલી એ પણ લખી શકાય, એના છેદમાં નહીં. બરાબર, તો આ રીતે કોઈ પણ સદિશનો આપણે એકમ સદિશ મેળવી શકીએ આ સૂત્રના આધારે. તો આટલી બાબત છે આપણે એકમ સદિશના કિસ્સામાં યાદ રાખવી. બરાબર, એકમ સદિશના મૂલ્ય સરખા જ હોય, બધામાં એક જ આવશે. i હેટ મૂલ્ય હોય કે j હેટ હોય એનું મૂલ્ય એ k. આ ત્રણના મૂલ્ય જો માનાંક છે મૂલ્ય દર્શાવ આપણે આગળ જોઈ ગયા મૂલ્ય દર્શાવ આપણે માનાંક છે એનો ઉપયોગ કરીએ છીએ.
બરાબર. માનાક લખ્યો હોય તો ઉપર સદિશ નિશાની કરવાની, પણ જો માનાક ન હોય તો સદિશ નિશાની કરવાની જરૂર પડે નહીં. બરાબર. એટલે એનું સૂત્ર આપણે યાદ રાખવા માટે શું આવશે તો સદિશ છેદમાં શું આવશે સદિશનું મૂલ્ય. બરાબર. આ શબ્દમાં આપણે યાદ રાખશું કે કોઈ પણ સદિશ છેદમાં સદિશનું મૂલ્ય એટલે તમને ઈ દિશાનો એકમ સદિશ મળે. બરાબર. x અક્ષની દિશાનો એકમ સદિશ, y અક્ષની દિશાનો એકમ સદિશ, z અક્ષની દિશાનો એકમ સદિશ ત્રણેયના મૂલ્ય મેળવશો તો તમને કેટલા મળશે? એક જ મળશે. બરાબર. કારણ કે એકમ સદિશનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? એક એકમ જેટલું હોય છે. તો આટલી બાબત છે આપણે એકમ સદિશના કિસ્સામાં યાદ રાખશું. બરાબર. દાખલા તરીકે આપણે b સદિશનો એકમ સદિશ દર્શાવવો તો શું આવે? n at b બરાબર શું આવે? ઉપર b સદિશ છેદમાં b નું મૂલ્ય એટલે કે માનાકમાં b. કોઈ પણ સદિશ તમને આપે, બરાબર, હંમેશા યાદ રાખવાનું તો ઉપર સદિશ આવે, છેદમાં શું આવે? એનું મૂલ્ય આવે. બરાબર. તો આટલી બાબત છે સદિશ માટે આપણે યાદ રાખશું. એકવાર બુકમાં સહી નોટ કરી નાખજો તમે સદિશ માટેની જરૂરી બાબત. હવે આપણે કોઈ પણ સદિશ છે એનું બે ઘટકોમાં કઈ રીતે વિભાજન કરી શકાય તો આપેલા સદિશનું બે અલગ અલગ ઘટકોમાં વિભાજન કઈ રીતે કરી શકાય એ આપણે હવે આગળ જોઈએ. સૌપ્રથમ દાખલા તરીકે આપણે એક સદિશ e આપેલો છે એનું આપણે બે અલગ અલગ ઘટકોમાં વિભાજન કરવું છે. પહેલા આપણે દ્વિપરિમાણમાં જોશું અને ત્યારબાદ આપણે ત્રિપરિમાણમાં પણ જોશું. બરાબર. તો દ્વિપરિમાણ છે એટલે બે ઘટકો આવે, ત્રિપરિમાણ છે તો ત્રણ ઘટકો આવશે. બરાબર. તો આપેલા સદિશનું દાખલા તરીકે આપણે બે ઘટકોમાં વિભાજન કરવું છે. કે લંબ ઘટકોમાં. લંબ ઘટકો એટલે અહીં x અને y. દાખલા તરીકે x અક્ષ છે, આ y અક્ષ છે. હવે તમને કોઈ એક સદિશ ઉગમ બિંદુમાંથી દાખલા તરીકે એક સદિશ e આપવામાં આવ્યો છે, આ એ સદિશ છે. આને મારે બે અલગ અલગ ઘટકોમાં વિભાજિત કરવું છે. બરાબર. તો સૌપ્રથમ શું કરીશું? હું અહીંથી એક વિભાજનનો ઘટક દોરી નાખી. દાખલા તરીકે આને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણે વાપરી તો આ જે સદિશ છે એને સમાંતર એક સદિશ અહીંયા આપણે y અક્ષ ઉપર મળશે અને આ જે સદિશ આપણે દોર્યો એને સમાંતર એક આપણે x અક્ષ ઉપર મળશે. કારણ કે આપણે બે ઘટકોમાં વિભાજિત કરવાનું છે. એટલે એક ઘટક છે x અક્ષ ઉપરનો લેવાનો છે અને બીજો ઘટક આપણે y અક્ષ ઉપરનો લેવાનો છે. તો અમારે આનું વિભાજન કરવું હોય દાખલા તરીકે એ સદિશનું એટલે શું કરીશું? એ સદિશના શીર્ષ એમાંથી હું એક લંબ દોરીશ x અક્ષ ઉપર. શું કરવાનું? કે x અક્ષ ઉપર એક લંબ દોરવાનો. એ રીતે એ સદિશના શીર્ષમાંથી એક લંબ ક્યાં દોરવાનો? y અક્ષ ઉપર દોરવાનો. બંને અક્ષ ઉપર આપણે એક એક લંબ દોર્યા અને જ્યાં લંબ આપણે મળશે ત્યાં આપણે નામ આપી દઈએ. દાખલા તરીકે OP સદિશ અને OQ સદિશ. બરાબર. અહીંયા એક શીર્ષ આવશે અને એક શીર્ષ અહીંયા આવશે. આ OP સદિશ છે એ શું દર્શાવે છે? તો એ સદિશનો આ x અક્ષ ઉપરનો ઘટક. તમારે કોઈ પણ ઘટકો મેળવવો હોય તો આપેલા સદિશના શીર્ષમાંથી એ અક્ષ ઉપર લંબ દોરવો પડે. બરાબર. x અક્ષ ઉપરનો ઘટક મેળવવો દાખલા તરીકે આના બે ઘટકો હોય ને, દાખલા તરીકે આને આપણે હમણાં વિભાજનમાં જોયું કે એને બે ઘટકમાં આપણે વિભાજિત કરી શકીએ, બે સદિશોમાં વિભાજિત કરી શકીએ. તો અહીં પરસ્પર આપણે બે લંબ ઘટકોમાં વિભાજિત કરવા હોય તો શું કરવાનું? કે એ સદિશમાંથી એક લંબ દોરવાનો. બરાબર. એ રીતે x અક્ષ ઉપર દોર્યો, એ રીતના y અક્ષ ઉપર દોરવાનો. બરાબર. આને સમાંતર આપણે એક સદિશ અહીંયા મળશે, એ રીતે અહીંયા આપણે જે લંબ દોર્યો એને સમાંતર એક સદિશ આપણે x અક્ષ ઉપર મળશે. તો આ એનો એક ઘટક દાખલા તરીકે a1 છે અને આ બીજો ઘટક એનો a2 છે. બરાબર. તો અહીંયા આપણે એ સદિશના બે અલગ અલગ ઘટકો, એક a1 અને એક a2, એમાં આપણે એનું વિભાજન કર્યું કહેવાય. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે પણ તમે કહી શકો કે આ બંનેનો સરવાળો કરશો તો તમને આ પરિણામી સદિશ એનો વિકર્ણ છે મળે. એટલે કે a સદિશ બરાબર શું આવે? a1 સદિશ વત્તા a2 સદિશ. આમ તમે લખી શકો.
और a1 સદિશ વત્તા a2 સદિશ બેનો સરવાળો કરો તો એ સમાંતર બળ ચતુષ્કોણની રીત જ થઈ ગઈ। એ બેનો શું દર્શાવે છે સરવાળો। હવે દાખલા તરીકે આ a સદિશનો x અક્ષ ઉપરની દિશાનો ઘટક એને આપણે ax કહીએ બરાબર। દાખલા તરીકે x અક્ષ ઉપરનો જે ઘટક છે એને આપણે ax નામ આપી દઈએ। આ x આ y આ સદિશ a એનો એક ઘટક આપણે x અક્ષ ઉપરનો મળે અને આપણે ax નામ આપી દઈએ તો x અક્ષની દિશામાં છે એટલે અને y અક્ષની દિશા ઉપરનો જે ઘટક આપણે મળે એને આપણે નામ આપી દઈએ ay। તો હવે a સદિશ બરાબર શું આવશે આના બે અલગ અલગ ઘટકો ax ay। હવે ઘટક અહીંયા જે આપણે આ જે સદિશ મળ્યો સદિશને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ કારણ કે હવે આપણે એ દિશા ફિક્સ થઈ ગઈ તો x અક્ષની દિશા થઈ ગઈ તો a1 એટલે a1 સદિશ એટલે ax ઘટક અને a2 સદિશ એટલે કયો ઘટક થશે એનો ay ઘટક બરાબર। આ એનું મૂલ્ય છે ax એ શું છે કે a સદિશનો x અક્ષ ઉપરનો ઘટક છે એનું મૂલ્ય આપણે ax નામ આપેલું છે। હમણાં જ આપણે જોયું કે કોઈ પણ સદિશ છે બરાબર એનો એકમ સદિશ આપણે કઈ રીતે લખી શકીએ તો એનો એકમ સદિશ એટલે n હેટ a। તમારા ચોપડીમાં ખાલી n હેટ લખ્યું છે પણ n હેટ a પણ લખી શકો તમે કારણ કે n ઈ દરેક માટે સંજ્ઞા વાપરી શકે બરાબર। પણ હવે આપણે a સદિશ લખવું હોય તો n હેટ a આવે, b સદિશ માટે લખવું હોય તો n હેટ b આવે, તો c સદિશ માટે લખવું હોય તો n હેટ c આવે। તો n હેટ a બરાબર શું આવે તો આપેલો સદિશ એટલે કે a સદિશ છેદમાં શું આવે એનું મૂલ્ય। તો મારે હવે ax નો મારે એકમ સદિશ લખવો હોય તો ax ની દિશાનો એકમ સદિશ તો ax ની દિશાનો એકમ સદિશ એટલે એને આપણે શું કહીએ છીએ i hat કહીએ છીએ। તો અહીં n hat એની જગ્યાએ શું આવશે i hat આવશે બરાબર શું આવશે તો ax સદિશ એટલે કે ax સદિશ છેદમાં એનું મૂલ્ય એટલે કે ax। તો હવે હું ax સદિશની જગ્યાએ શું મૂકીશું ax સદિશનો કરતા બનાવું તો ax i hat આવે। આ આપણે એક ઘટક મળી ગયો ax ઘટક। એ તમારે a સદિશનો y અક્ષની દિશાનો ઘટક લખવો હોય તો શું આવશે જો a સદિશની y અક્ષની દિશાનો ઘટક એટલે કે ay મારે મેળવવો છે તો એની માટે y અક્ષની દિશાનો એકમ સદિશ એટલે શું આવે j hat। y અક્ષની દિશાનો એકમ સદિશને આપણે j hat નામ આપીશું એટલે j hat બરાબર શું આવે ઉપર સદિશ સદિશ એટલે શું આવશે ay સદિશ અને છેદમાં એનું મૂલ્ય એટલે કે ay। મૂલ્યની અંદર આપણે માનાંક લખીએ તો સદિશ લખવો પડે એ માનાંક નથી લખ્યો એટલે સદિશની જરૂર નથી। તો હું ay સદિશ બરાબર શું લખી શકું ay સદિશ બરાબર ay j। તો આપણે y અક્ષની દિશાનો ઘટક મળી અને આ બંને ઘટકોનો સરવાળો કરો તો તમને a સદિશ મળે એટલે કે હવે પરિણામી આપણે આવું લખી શકીએ a સદિશ બરાબર ax સદિશ વત્તા ay સદિશ। બરાબર અમારે ax ની જગ્યાએ લખવું હોય તો શું લખી શકાય એકમ સદિશની સાથે લખવું હોય તો મૂલ્ય જ ખાલી લખવા જવું પડે બરાબર એટલે ax i hat વત્તા ay ની જગ્યાએ ay j। તો આપણે a સદિશ મળી। તો અહીંયા મિત્રો આપણે a સદિશનું બે જુદા જુદા ઘટકોમાં લંબ ઘટકો એટલા માટે કારણ કે એક ઘટક x અક્ષની દિશામાં એક ઘટક y અક્ષની દિશામાં છે એટલે બે લંબ ઘટકોમાં વિભાજન કર્યું કહેવાય બરાબર। અહીંયા આપણે જોઈ શકીએ કે કોઈ પણ સદિશનો મતલબ એવો થાય કે સદિશનું મૂલ્ય ગુણ્યા એની દિશાનો એકમ સદિશ સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ કારણ કે એકમ સદિશનું સૂત્ર આવું છે એકમ સદિશ કોઈ પણ નો આપણે એકમ સદિશ મેળવો તો એકમ સદિશ બરાબર શું આવે સદિશ છેદમાં સદિશનું મૂલ્ય। તો અમારે સદિશ મેળવવો હોય તો સદિશ બરાબર શું આવે તો સદિશ બરાબર સદિશને કરતા બનાવો તો સદિશનું મૂલ્ય આ બધું આવશે સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ બરાબર। તો અહીંયા આપણે એ જ કર્યું છે કે મારે એક સદિશ મેળવવો છે એટલે કે સદિશ બરાબર શું આવે સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ તો સદિશનું મૂલ્ય છે આ સદિશ છે આ સદિશનું મૂલ્ય છે અને આ એકમ સદિશ છે સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ અહીંયા સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ જે દિશામાં આવી સદિશ આપો એનો એકમ સદિશ।
અને આપણે બે ઘટકોમાં એને વિભાજિત કર્યો. a સદિશ બરાબર એક એનો x ઘટક અને એક y ઘટક. આ એનો x ઘટક છે બરાબર, અને આ એનો જે ઘટક છે કયો ઘટક છે? y ઘટક છે. તો ax સદિશ વત્તા ay સદિશ, સદિશની જગ્યાએ આપણે એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ વત્તા y ઘટક હોય તો ay ગુણ્યા એનો એકમ સદિશ. તો આ રીતે અહીંયા x અને y સમતલ બરાબર, x y થી બનતા સમતલની અંદર આપણે સદિશનું વિભાજન કર્યું બરાબર, એના બે લંબ ઘટકોમાં. જે રીતે આપણે દ્વિપરિમાણમાં કર્યું એટલે આપણે ત્રિપરિમાણમાં પણ કરવાનું છે. સાથે સાથે આપણે ખૂણો પણ મેળવી નાખીએ. દાખલા તરીકે a સદિશ છે x સાથે થીટા કોણ બનાવે છે બરાબર, તો ખૂણાની રીતે પણ આપણે એના બે ઘટકોમાં વિભાજિત કરી શકીએ બરાબર. કઈ રીતે? તો દાખલા તરીકે અહીં cos થીટા લો, અહીં આપણે બે અલગ અલગ ખૂણા દેવાના છે. એક cos થીટા લેવાનો છે, એક sin થીટા. તો પહેલામાં આમાં cos થીટા લો, આની અંદર cos થીટા આપણે લઈએ તો cos થીટા બરાબર શું થાય? જો cos થીટા નું સૂત્ર છે કે cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે પાસેની બાજુનું માપ, આ માપ કેટલું છે? તો ax જેટલું, એટલે પાસેની બાજુ એટલે ax આવશે છેદમાં કર્ણ. તો કર્ણનું માપ કેટલું આવશે? તો a એનું મૂલ્ય એટલે કે તેથી ax બરાબર શું થાય? તો a ગુણ્યા cos થીટા એટલે કે a cos થીટા. એવી રીતે મારે sin થીટા લેવો તો sin થીટા બરાબર શું આવશે? જો તો sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે આ માપ કેટલું આવશે? તો ay જેટલું, એટલે sin થીટા બરાબર ay અને છેદમાં કર્ણ એટલે આ માપ, એનું માપ કેટલું છે? તો એ જેટલું માપ એટલે કે મૂલ્ય લખીએ ત્યારે સદિશ નિશાની લખવાની આવતી નથી બરાબર. તો હવે ay બરાબર શું મળશે? તો a sin થીટા. અહીંયા આપણે ax અને ay ના મૂલ્ય મળી ગયા એટલે કે a cos થીટા અને ay બરાબર a sin થીટા. એટલે જ્યારે પણ પાસેનો ઘટક મેળવવાનો થાય આપેલા સદિશનો, તો આપેલો સદિશ એટલે a સદિશ, એનો જ્યારે પાસેનો ઘટક લેવાનો થાય, આ પાસેનો ઘટક કહેવાય ને આ સામેનો ઘટક કહેવાય. સામેનો ઘટક એટલે ay અને પાસેનો ઘટક એટલે x. તો પાસેનો ઘટક લેવાનો થાય ત્યારે હંમેશા cos થીટા આવે, અને જ્યારે સામેનો ઘટક લેવાનો થાય ત્યારે હંમેશા શું આવે? sin થીટા આવે બરાબર. અને થીટા કોની સાથેનો બનેલો હોવો જોઈએ? પાછો x અક્ષ સાથેનો હોવો જોઈએ. તો આપણે આ રીતે લખીશું. તો થીટા જ્યારે x અક્ષ સાથે આપેલો હોય ત્યારે પાસેનો ઘટક cos થીટા અને સામેનો ઘટક sin થીટા. આનો બહુ જ ઉપયોગ મિત્રો તમારા આવશે. આગળ તમે ગતિના નિયમો બરાબર આગળના જે ચેપ્ટર ભણો છો તો એની અંદર પણ આનો ઉપયોગ આવતો છે. આગળ 12મા ધોરણમાં જશો તો એમાં પણ આ ઘટકોનો ઉપયોગ આવશે બરાબર. તો આ રીતે સામેનો ઘટક અને પાસેનો ઘટક આ બંને આપણે મેળવ્યા. હવે આના આધારે તમારે a સદિશ લખવું હોય તો શું લખી શકાય? તો a સદિશ બરાબર આ ax વત્તા ay હોય તો ax ની જગ્યાએ a sin થીટા, a cos થીટા. ax ની જગ્યાએ શું આવશે? તો a cos થીટા અને આ એક બરાબર વત્તા આ ay ની જગ્યાએ શું આવશે? તો a sin થીટા, આ તો મૂલ્ય આપણે લીધું અને દિશા કઈ આવશે? z. તો આ રીતે આપણે ખૂણાના સ્વરૂપમાં એના બે ઘટકોમાં વિભાજિત કર્યું બરાબર. આપણે પહેલા જે ઘટકોમાં વિભાજિત કર્યા એમાં જે ખૂણા નહોતા આવતા બરાબર, એના બે ઘટકો x અને y. પણ અહીંયા આ બે ઘટકો છે એને આપણે ખૂણા એટલે cos થીટા અને sin થીટાના સ્વરૂપમાં આપણે એના બે અલગ અલગ ઘટકોમાં વિભાજન કર્યું કહેવાય. એક cos થીટા અને એક sin થીટા. હવે એનું મૂલ્ય દાખલા તરીકે આપણે મેળવવું છે તો મૂલ્ય કઈ રીતે મેળવી શકીએ? બરાબર, મારે a સદિશનું મૂલ્ય મેળવવું છે તો આ કાટકોણ ત્રિકોણ બને છે. આ છે આપણે મેળવીએ cos થીટા મેળવ્યું અને આ ઘટક કયો મેળવીએ? sin થીટા. તો અમારે મૂલ્ય મેળવવું છે. મૂલ્ય મેળવવા માટે આપણે શું કરશું? જો આની જરૂર નથી એટલે આ કાઢી નાખું આ બધું. મૂલ્ય મેળવવા માટે આપણે શું કરશું? તો આ બંનેનો પહેલા વર્ગ કરીએ. ax નો વર્ગ અને ay નો વર્ગ. તો ax નો વર્ગ વત્તા ay નો વર્ગ. તો આપણે શું મેળવવું છે? મૂલ્ય. સદિશનું મૂલ્ય એના ઘટકો સ્વરૂપમાં આપણે મેળવવું છે બરાબર. જ્યારે ઘટકો આપ્યો હોય તો આપણે મૂલ્ય કઈ રીતે મેળવી શકીએ? તો પહેલા આપણે આ બંને ઘટકોનો વર્ગ કર્યો અને એનો સરવાળો કરી આપણે બરાબર. આ ax નો વર્ગ અને ay નો વર્ગ એ બંનેનો આપણે વર્ગ કર્યા અને બેનો આપણે સરવાળો કર્યો.
તો ax નો વર્ગ વત્તા ay નો વર્ગ બરાબર જો ax બરાબર શું છે અહીં આપણે મેળવ્યા ax બરાબર a cos θ એટલે કે a cos θ નો વર્ગ વત્તા ay એટલે શું છે તો a sin θ તો a sin θ નો વર્ગ ખ્યાલ આવે છે આ બંને ઘટકોના આપણે વર્ગ કર્યા એનો આપણે સરવાળો કર્યો તો અહીંયા આખાની ઉપર વર્ગ આપણે આપી દઈએ a સ્ક્વેર cos સ્ક્વેર θ વત્તા અહીંયા a સ્ક્વેર sin સ્ક્વેર θ જો બેયમાંથી કંઈક કોમન નીકળે છે a સ્ક્વેર કોમન નીકળે a સ્ક્વેર cos સ્ક્વેર θ વત્તા શું વચ્ચે sin સ્ક્વેર θ અને આ તમારે ગણિતમાં એક નિત્યસમ આવતું cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ બરાબર 1 લખી શકો તમે પણ એની જગ્યાએ 1 મૂકી દો એટલે a સ્ક્વેર હોય છે કોના બરાબર આ બધું આવ્યું તો ax નો વર્ગ વત્તા ay નો વર્ગ બરાબર મારે તો a નું મૂલ્ય જોઈએ છે એટલે બે બાજુ વર્ગમૂળ લઈશ બરાબર બંને બાજુ વર્ગમૂળ લો તો આ બાજુ વર્ગમૂળમાં ax નો સ્ક્વેર વત્તા ay નો સ્ક્વેર બરાબર આ બાજુ a સ્ક્વેર નું વર્ગમૂળ a તો આ a ના મૂલ્યનું આપણે સૂત્ર મળ્યું બરાબર તમારે સદિશ a નું મૂલ્ય મેળવવું હોય તો શું કરવું પડે સદિશ a નું મૂલ્ય બરાબર શું આવશે વર્ગમૂળમાં એના ઘટકોના વર્ગનો સરવાળો ax નો વર્ગ વત્તા ay નો વર્ગ કોઈ પણ સદિશનું તમારે મૂલ્ય મેળવવું હોય તો બે ઘટકો તમને આપી દીધેલા હોય x ઘટક અને y ઘટક તો એ બંને ઘટકોનો વર્ગ કરવાનો બરાબર પછી એનો સરવાળો કરવાનો પછી એનું શું કરવાનું વર્ગમૂળ બરાબર દાખલા તરીકે તમને કોઈ એક સદિશ a છે એના બે ઘટકો આપી દે કે ભાઈ એક ઘટક 5 છે બરાબર એક ઘટક 12 છે આ દાખલા તરીકે માપ એનું 5 આપી દે x બરાબર 5 એકમ અને ay બરાબર દાખલા તરીકે તમને 12 એકમ આપી દે તમને એમ કહે કે સદિશ a નું મૂલ્ય શોધો બરાબર તમને એક આપી દે કે a x ઘટક છે બરાબર એ 12 એકમ છે x બરાબર તો 12 i આપી દીધો હોય અને ay એ તમને આપી દીધો હોય 5 ay છે 12 j આપી દીધો હોય અને x છે 5 i આપી દીધો છે તો ax છે 5 i આપ્યો છે ay છે 12 j આપી દીધો છે અને તમને એમ કે ભાઈ સદિશ a નું મૂલ્ય મેળવો તો સદિશ a નું મૂલ્ય બરાબર શું વર્ગમૂળમાં એના ઘટકોના વર્ગનો સરવાળો x ઘટકનો વર્ગ એટલે 5 નો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ એટલે 12 નો વર્ગ તો 5 નો વર્ગ 25 અને 12 નો વર્ગ 144 પછી બે નો સરવાળો કરીએ એટલે 169 અને એનું વર્ગમૂળ એટલે 13 તો એ સદિશનું મૂલ્ય આપણે મળી ગયું 13 તો આ રીતે મિત્રો આપણે જે સદિશ એના ઘટકો તમને આપી દીધેલા હોય તો એના આધારે એ સદિશનું આપણે મૂલ્ય પણ મેળવી શકીએ તો જ્યારે બે લંબ ઘટકો આપે ત્યારે આ સૂત્ર લાગુ પડશે કે જ્યારે બે લંબ દિશાના ઘટકો આપણને આપ્યા હોય તો એમાંથી આપણે એ સદિશનું મૂલ્ય મેળવવું હોય તો એ બંને ઘટકો છે એનો વર્ગ એનો સરવાળો અને પછી એનું વર્ગમૂળ બરાબર તો આ રીતે આપણે એનું મૂલ્ય છે સદિશનું મૂલ્ય છે આપણે મેળવી શકીએ ખાસ મૂલ્ય મેળવવા માટેનું આ સૂત્ર છે દાખલા તરીકે અહીં જગ્યાએ b સદિશ હોય તો b સદિશનું મૂલ્ય બરાબર શું આવે તો વર્ગમૂળમાં b ના બે ઘટકો એટલે કે bx નો વર્ગ વત્તા by ના વર્ગ આ દ્વિપરિમાણમાં સૂત્ર છે આગળ આપણે ત્રિપરિમાણમાં પણ જોઈશું તો ત્રિપરિમાણમાં બીજું કાંઈ નહીં એક વધારાનું આવશે પ્લસ શું આવશે તો az નો વર્ગ બરાબર એ સૂત્ર પણ આપણે આગળ જોઈશું ત્યારબાદ હવે tan θ આનો આધારે પૂર્ણ દિશા મેળવવી તો કોઈ પણ સદિશ એની દિશા મેળવવા માટે શું કરશું તો આ મૂલ્ય મેળવવા માટે હવે દિશા તો દિશા મેળવવા માટે આપણે tan θ લઈશું તો tan θ બરાબર જો tan θ લ્યો એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આવે સામેની બાજુ એટલે આ આપણે ay માં આપશે અને પાછળની બાજુ એટલે x તો tan θ બરાબર શું આવે ay સદિશ ના છેદમાં x બરાબર tan θ બરાબર ay ના છેદમાં x તો θ બરાબર શું આવશે tan ઇન્વર્સ ay ના છેદમાં x તમે tan ને આ બાજુ લાવો બરાબર તો tan ઇન્વર્સ થશે અને એનું કોષ્ટક તો આપણે લોગ ટેબલમાં આપેલું છે ખાસ યાદ રાખવાનું કે દિશા મેળવવા માટે tan ઇન્વર્સ ઉપર એનો y ઘટક આવશે અને છેદમાં કયો ઘટક આવશે s ઘટક ઉપર આપેલા સદિશનો y ઘટક છેદમાં આપેલા સદિશનો s ઘટક
બરાબર x ને y ઘટક બંને તમને આપી દીધા હોય તો પછી તમારે કોષ્ટકમાં tan ઇન્વર્સ જોઈને દિશા છે એટલે કે થીટા છે એ મેળવવાનું રહે. તો આ દિશા મેળવવા માટેનું સૂત્ર છે કે થીટા બરાબર tan ઇન્વર્સ ઉપર છે y ઘટક અને છેદમાં છે કયો ઘટક આવશે? ઘટક આવશે. બરાબર આ મૂલ્ય મેળવવા માટેનું આ દિશા મેળવવાનું આ આપણે એના બે અલગ અલગ ઘટકોમાં વિભાજન કર્યું. એમાં આ જે વિભાજન છે બરાબર એના જે લંબ ઘટકો ax અને ay સ્વરૂપમાં એના મૂલ્ય સ્વરૂપમાં વિભાજન કર્યું કહેવાય અને આને એના ખૂણાના સ્વરૂપમાં થીટાના સ્વરૂપમાં વિભાજન કર્યું કહેવાય. તો આ રીતે સદિશનું આપણે જુદા જુદા ઘટકોમાં વિભાજન ખાસ સમતલની અંદર વિભાજન જોયું. બરાબર એટલે કે દ્વિપરિમાણમાં વિભાજન જોયું. આગળ આપણે મળશું ત્યારે આપણે ત્રિપરિમાણમાં એટલે કે 3D ની અંદર એનું વિભાજન આપણે જોવાનું છે. બરાબર અને એના આધારે આપણે સૂત્ર છે મૂલ્ય મેળવવા માટે અને દિશા મેળવવા માટેના આપણે સૂત્ર છે આગળ મેળવશું. ચાલો આજના વિડિયો લેક્ચરમાં મિત્રો એટલે